નવા વર્ષની શરૂઆતને આજના દિવસે એમાંય વળી બીજ છે ત્યારે સત્તાધાર ધામ ખાતે માનવ મહેરામણ ઉમટ્યો છે। સત્તાધાર ધામ એટલે કે આપા ગીગાની આસ્થા અને લોકોની આસ્થાનું કેન્દ્ર, પરંતુ આ પવિત્ર ધાર્મિક સ્થળ હાલ વિવાદનું કેન્દ્ર બની ગયું છે। ધામના વિજય બાપુને બદનામ કરવાનું તથા બ્લેકમેલ કરી પૈસાનો તોડ કરવાનું આયોજનપૂર્વક ષડયંત્ર ચાલી રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। તો બીજના પવિત્ર દિવસે સત્તાધાર ખાતે શક્તિ પ્રદર્શન કરવા માટે તૈયારી કરવામાં આવી છે। સોમવારે એટલે કે આજના દિવસે હજારો ભક્તો છે તે ત્યાં પહોંચ્યા છે। સુરતમાં ઠેર ઠેર ચાલો સત્તાધારના બેનરો લાગ્યા હતા, ત્યારે સમગ્ર મામલે વિજય બાપુને બદનામ કરવાના કૃત્યમાં વસંતભાઈ ચાવડા અને નીતિન ચાવડાને હાથો બનાવી અને કેટલાક હિતેચ્છુઓને લેભાગુ અમુક મોટા માથા પડદા પાછળ રહી ગુનાહિત કાવતરા કરી ભૂંડી ભૂમિકા ભજવી રહ્યા હોય તેવું પણ સામે આવી રહ્યું છે। તો બીજી તરફ સત્તાધાર ખાતે શક્તિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે અને જેના ભાગરૂપે સુરતમાં ઠેર ઠેર બેનરો પણ લાગ્યા છે અને ચાલો સત્તાધાર પણ લખવામાં આવ્યું છે। બીજના આજના પવિત્ર દિવસે ધ્વજારોહણ કરી શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ત્યારે હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો સત્તાધાર ખાતે પહોંચ્યા છે। ત્યારે સૌથી પહેલા મોટાભાઈ સવટ અને ત્યારબાદ ભરત ટાંક શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। આજે બીજનું જે મહત્વ સત્તાધારમાં હોય છે એ આપ સૌ જોઈ રહ્યા છો। આમ પરંપરાગત રીતે સત્તાધારમાં તો 12 બીજ ઉજવાય છે, પણ કેટલાક દિવસથી જે સત્તાધારની અંદર ઇરાદાપૂર્વકનો જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને આ બીજને એક અલગ રીતે જોવામાં આવી રહી છે, ત્યારે મારે એટલું જ કહેવાનું છે કે આ કોઈ શક્તિ પ્રદર્શન નથી, આ ભક્તિનું પ્રદર્શન છે અને આ તો સત્તાધારની પરંપરા છે। જો ખરેખર શક્તિ પ્રદર્શન કરવું હોય તો માત્ર ગેડ વિસ્તાર એક જ એવો છે કે જ્યાંથી 5 લાખ લોકો ભેગા થાય। આ કોઈ શક્તિ માટેનું આ પ્રદર્શન નથી, આ તો સ્વયંભૂ આવેલા સર્વ સમાજના લોકોનું પ્રદર્શન કે જે સંસ્થા પ્રત્યેની આસ્થા છે એ આપ સૌને બતાવે છે। આપ છેલ્લા 2-3 કલાકથી બધા સૌ જોઈ રહ્યા છો, અનેક લોકો આવે છે અને હજી આવવામાં છે। એટલા માટે સૌને મારી એક વિનંતી કે વર્તમાન સમયમાં જે કંઈ ચાલી રહ્યું છે એમાંથી સૌ પાછા વળી જાઓ, આપા ગીગાના દર્શને આવો અને આપ સૌ સાથે મળીને પૂજ્ય આપા ગીગાની જે ગાદી મંદિર છે, જે એમનું અહીંયા પીરાણું છે, એમને જેટલો અમારો હક છે એટલો જ આપ સૌનો હક છે। આપ સૌ પધારો। જય આપા ગીગા। આગામી દિવસોમાં સત્તાધાર તરફથી એવો કોઈ વિશેષ કાર્યક્રમ નથી। આજનો કાર્યક્રમ પણ સત્તાધાર તરફથી નથી, આ સ્વયંભૂ કાર્યક્રમ છે અને બીજનો કાર્યક્રમ છે એ તો પરંપરાગત રીતે હોય છે। ના ના ના, આવી કોઈ વાત છે નહીં। એ બારોબાર જે કેટલાક મીડિયા કર્મીઓ ચલાવતા હોય છે એ એમનો વિષય છે। સત્તાધાર તરફથી આવી કોઈ સંત સભા કે એવું કોઈ આગામી સમયમાં કોઈ આયોજન નથી, અને આયોજન થશે ત્યારે તો આપ સૌને પહેલા ખ્યાલ આવશે। જય આપા ગીગા। આજે સત્તાધાર ધામ ખાતે 1/1/2025 બુધવાર ધ્વજારોહણનો કાર્યક્રમ, એમાં ગુજરાત અને હિન્દુસ્તાનમાંથી તમામ સત્તાધાર સેવકગણ દ્વારા જે અહીંયા હાજરી આપવામાં આવી છે, જે ધ્વજારોહણના કાર્યક્રમમાં સાક્ષી બન્યા છે, એ તમામ સત્તાધારના સેવકગણને ખૂબ ખૂબ જય આપા ગીગા, જય શામજી બાપુ।